હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 11 વિષય ઇંગ્લિશ એકમ કસોટી 2025 સોલ્યુશન. તો ચાલો આપણે તે શરૂ કરીએ. તો અહીં સેક્શન એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે કે જે ટ્રુ છે કે ફોલ્સ લખવાના છે. તો આપણો ફર્સ્ટ સેન્ટેન્સ છે કે રામસિંહ ટોટ ધેટ ધ મધર ઇન્સ્ટન્ટ ઇઝ ગુડ ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ યંગ વન્સ. તો તે થશે ફોલ્સ. એના પછી સેકન્ડ છે કે હાર્ડલી હેડ ધ બિયર એપિયર્ડ વેન અલીભાઈ સ્લિપ્ડ એન્ડ ફેલ ડાઉન. તો તે થશે ફોલ્સ. થર્ડ છે ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ પ્લાન્ટ મોર ટ્રીઝ. તો તે થશે ફોલ્સ. ફોર્થ છે વુડમેન વોન્ટ ટુ કટ ધ ટ્રી બાય ધ એક્સ. તો તે થશે ટ્રુ. હવે એના પછીનો આપણો સેક્શન બીનો ક્વેશ્ચન છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને પેરેગ્રાફ આપ્યા છે અને એના પરથી ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ સ્ટ્રેન્જ થિંગ ડીડ શી ઓબ્ઝર્વ ઇન ફેલો પેસેન્જર્સ. આન્સર ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ નોન ઓફ ધ ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ સી વોટ વોઝ હેપનિંગ ઓર ટુ હેલ્પ હર. દે ડીડન્ટ ઇવન ટ્રાય ટુ કમ ટુ હર રેસ્ક્યુ. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે ફોર હુમ વોઝ ધ વર્ડ વોલ્સ યુઝડ. Answer the word wolves was used for the group of the people who were trying to snatch her chain, basically the thieves. હવે એના પછીનો આપણો સેકન્ડ જે પેરેગ્રાફ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હાઉ ડીડ પ્રણવ ક્રિએટ સનફ્લાવર. આન્સર પ્રણવ ક્રિએટેડ સનફ્લાવર વિથ સિમ્પલ OP 741 circularity photo sensors. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ હિઝ સનફ્લાવર ટેકનિક ગોટ મોર એનર્જી. આન્સર સનફ્લાવર વુડ મોર વિથ ધ સન. ઇટ વોઝ યુઝડ ઇન સોલર પેનલ્સ સો ઇટ કોલ્ડ ગેટ મોર એનર્જી. હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણે જે બ્રેકેટ છે એમાં પ્રોપર વર્ડ લખીને પેરેગ્રાફને પૂર્ણ કરવાનું છે. તો ધ યુનિયન ગવર્મેન્ટ વુડ bear the entire cost of my treatment. Soon AIIMS began issuing a daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. એના પછી સેકન્ડ છે કે શ્રેયા belonged to Bombay. She studied robotics. She served at HCL. એના પછી છે કે AutoFab is a set of technology. It improves the durability of product. It reduces demand of replacement. એના પછી છે કે green leaves and grass for example provide fodder for the animals whose dung is used as fertilizer for the crop plants. Dry twigs and branches are the only source of domestic cooking fuel. હવે એના પછી છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. તો આપણે લખી શકીએ કે બ્રિંગ ધ લેગ દેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ hips of the floor with both your hands supporting the body in the push-up position and exhale. Stimulates blood circulation, strengthens the heart, strengthens wrist and arm muscles, relieves neck and shoulder tension. એના પછી છે કે રાઇટ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન. તો અહીંયા આપણે શોર્ટ નોટ લખવાની છે. તો આપણો જે 15 નંબરની જે શોર્ટ નોટ છે એનો ટોપિક છે કે ધ ચિપકો મુવમેન્ટ. એના ટોપિક્સ છે કે હાઉ મેની ફિમેલર્સ વર ઇન ધ કંગડ, હુ ડિસાઇડેડ ટુ ફેલ ધ જંગલ, હુ ઓપોઝડ ઇટ, વોટ પ્લાન ડીડ દે મેક ફોર ઇટ, ડિસ્ક્રાઇબ વર્ક ઇન મહિલા મંગલ દળ. તો આપણે લખી શકીએ ઇન 1930 people protested the cutting of trees by government. It was a peaceful resistance, a satyagraha. They armed force to had killed a large number of people in Tehri Galwad. There was a felling of trees on large scale by government. The people under the leadership of Shri Sundar Bahuguna and Chandani Prasad of Tehri Gadwal district of Uttar Pradesh came forward.
They hugged to trees and stopped the cutting of trees. It was a great satyagraha, a non-corporation movement. In it, the people embraced the trees and saved them. So it is known as Chipko movement. The government had to change the plain and plant the trees that were useful to the local people. હવે એના પછીનું ટોપિક છે કે ધ સૂર્ય નમસ્કાર. વોટ ઇઝ સૂર્ય નમસ્કાર? હાઉ મેની પોસ્ટર્સ ઇન ધ સૂર્ય નમસ્કાર? ડિસ્ક્રાઇબ ઓલ ધ પોઝિટિવ ઇફેક્ટ ઓફ સૂર્ય નમસ્કાર. તો આપણે લખી શકીએ કે સૂર્ય નમસ્કાર ઇઝ અ યુનિક એન્ડ એશિયન ફોર્મ ઓફ યોગા. It is complete meditative technique. There are asanas and pranayams in it. It is a series of 12 different postures and following with a specific breathing pattern. It helps one to vitalize and unblock the whole system. Each and every muscle is stretched so the fat in all parts of body is removed. It is useful for skeletal system, respiratory system, digestive system, strengthened cardiovascular system for muscle and joint, endocrinal glands, nervous system. Above all, it can be said that it can bring complete transformation in a person. If we can call it the king of all asanas, there is no exaggeration in it. તો આ રીતે આપણે તો લખી શકીએ છીએ. તો અહીં આપણે ઇંગ્લિશની એકમ કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આવા અન્ય પેપર મેળવવા માટે નીચે આપણા નંબર પર મેસેજ કરજો તથા આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.